કેમ આજે આટલા બધા ગુસ્સે થઈને આયા છો? મૂક ને, અત્યારે મારે વાત કરવાનો મૂડ નહીં. અરે શું થયું એ તો કહો પણ. મારા છે ને નોકરી હવે કરવી નહીં, મારાથી સહન થતું નહીં હવે. કેમ શું થયું? કોઈ જોડે ઝઘડો કરીને આયા છો? એ તો કંપની વાળાએ 9,000 ખરીદી લીધા હોય ને એવી વાત કરે છે. પગાર આપવા છે તો કામ કરવું પડે કે નહીં? તું ખોટી સલાહ ના આલે ભાઈ. હવે તારો ધણી ધંધો કરશે. શું ધંધો કરશો એ તો કહો. પકોડીની લારી કરીએ તો કેટલું મળે? 500 રૂપિયા તો દરરોજના મળી જ જાય. હવે તમે પકોડીનું કરશો એમ ને? કોઈ પણ ધંધો નાનો ના કહેવાય, ધંધો ધંધો કહેવાય. અને અત્યારે ખાણીપીણીમાં બહુ તેજી છે. આપણે નાસ્તાની દુકાન કરીએ. કેમ આવા વિચાર કરો છો? તમારી નોકરી છોડી દેવાનો ઈરાદો છે? અરે હા, છોડી દેવાની છે એટલે તો ધંધાનું વિચારું છું. એટલે ટૂંકમાં તમારે ધંધો જ કરવો છે એમ ને? વાંધો નહીં, કરી નાખો ધંધો તમે. આ વખત ધંધો થઈને રહેશે. અને જોરદાર નાસ્તાની દુકાન ના બનાવું ને તો મને યાદ કરજે. આપણે સરસ દુકાન બનાવીશું, પણ તમારી જોડે પૈસા કેટલા છે એ તો કહો. 10,000 જેવું રોકડા પડ્યા છે અને 20-22,000 જેવું ખાતામાં પડ્યું હશે. 30,000 માં તો ખાલી દુકાનની ડિપોઝિટ જ ભરાશે. બીજું બધું કેમનું કરશું એ તો કહો. અરે એ તો બધું થઈ જશે. તમે છાનામાના નોકરી ચાલુ રાખો. શેઠિયો મારે ને તોય નોકરી તો કરવાની જ છે. અને મારા દાગીના તમારા જોડે પડ્યા છે ને એ મને આપી દોજો. મારા મમ્મીને ઘેર મોકલાઈ દઈશ. નોકરીવાળા તો નોકરીવાળા, હવે તો ઘરવાળાને મારી ઉપર ભરોસો નહીં રહ્યો. આજે રાત્રે તું ટીવી જોવું ને તો અવાજ થોડો ધીમો રાખજે. કેમ, શું તકલીફ પડી તમને? હવે ટીવી નો અવાજ નડે છે તમને? અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો હતો? શી ખબર શું જોતી હતી? ઝઘડમ ઝઘડી ચાલતી હતી. એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી, હું બિગ બોસ જોતી હતી. બિગ બોસમાં એવું શું આવે છે તો ઝઘડા થાય છે? બિગ બોસ નું ઘર હોય, એમાં 15 થી 20 જણાને બોલાવે અને એમાં બધાએ જોડે રહેવાનું હોય. પછી આમ જોડે રહીને કરવાનું શું? ઝઘડા કરવાના? એમાં ઝઘડા ના કરવાના હોય અને બિગ બોસ એ લોકોને જે ટાસ્ક આપે એ કરવાનો અને એમાંથી ઓટોમેટિક ઝઘડા થાય. તો પછી આવું જોઉં છું શું લેવા? ઝઘડા જોઈને ઝઘડા શીખવાના ને? તમે ના જોતા હોય એટલે કોઈ ના જોવા? કેટલાય લોકો બિગ બોસ જોતા હોય છે. મેં તો કોઈને બિગ બોસ જોતા જોયા જ નહીં. પહેલા તો તમારી રિયા ભાભી જ બિગ બોસ જોવે છે. તમારી રિયા ભાભી એટલે? તું મને ટોન્ટ ના મારે, મારે એમના જોડે કોઈ લેવા દેવા નહીં. રિયા ભાભી બિગ બોસ જોવા છે તો મારે જોવાનું ચાલુ કરવું પડશે બિગ બોસ. હા, વાહ, હોશિયારી ના મારશો, બધી ખબર છે મને. એ બધું છોડ ને, આ બધા બિગ બોસમાં ભેગા થઈને ઝઘડો કરે તો એ ઝઘડવાના પૈસા મળે એમના? હાસ તો પૈસા તો મળે જ ને. જેટલા વધારે ઝઘડા કરો એટલા વધારે પૈસા મળે. તો પછી તું બિગ બોસમાં જવું તો કરોડપતિ થઈને જ આવું. હા, શું બોલ્યા તમે? જ્યાં છો ને ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે. એ ભગવાન, મારા ઘરમાં તો પહેલેથી બિગ બોસ જ ચાલતું આવ્યું છે ને.